તુલસી ખાલી છોડ નથી, ઓઝોનનું જે ગાબડું છે ને એ પૂરવાનું કામ કરે છે. તુલસી ઓઝોન છોડે છે. તુલસી ખાલી વનસ્પતિ નથી પણ એ ઔષધિ પણ છે. રોજ જે તુલસીના 4 પત્તા ખાઈ જાય ને એને કોઈ દી શરદી કફ થાય નહીં. તુલસી રોજ તુલસીનું સૌથી હવે મહત્વનું કામ શું કરે છે? એનર્જીને કન્વર્ટ કરવાનું કામ કરે છે. તુલસી 8 ફૂટ સુધી પોઝિટિવિટી ફેંકે છે, છોડે છે. અને ગાય જે આંગણામાં રહેલી છે એ આના કરતાં 4 ગણી, એટલે 8ના 4 કેટલા થાય ગુણ્યા? 32 ફૂટ સુધી ગાય પોતાની પોઝિટિવિટી છોડે છે. જ્યારે પણ એનર્જી લો થઈ જાય ને આપણા શરીરમાં એવું લાગે ને કે હારું મજા નથી આવતી, ગાયની પ્રદક્ષિણા ફરી લેજો, તમારી એનર્જીનું લેવલ વધી જશે. એનું મીટર પણ આવે છે, એ રાખવાનું જોડે, ચેક કરવાનું પરિક્રમા ફરતા પહેલાં, અને પરિક્રમા ફર્યા પછી તમે માપજો, દર વખતે વધી જશો. તુલસી અને ગાય એ બિગેસ્ટ ટૂલ છે આપણે માટે એનર્જી કન્વર્ઝનનું જે કામ કરે. એનર્જી બધામાં છે. જે લોકો ભણ્યા હશે એ લોકોને ખબર હશે કે લોખંડમાં હાઈએસ્ટ એનર્જી છે, પણ કઈ છે? નેગેટિવ. એટલે પહેલાંના જમાનામાં મકાન જે બનતા હતા એમાં લોખંડ નહોતા વાપરતા, એટલે આપણે ત્યાં ગાય એમાં સૌથી વધારે એનર્જી હોય છે. એટલે ગાયને આપણે ભજીએ છીએ કે જેનાથી આપણી ઉર્જા કન્વર્ટ થાય છે, પોઝિટિવ બને છે, સકારાત્મક બને છે.